સુરત શહેરમાં વરસાદનું જોર ફરી એકવાર વધતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે। ભારે વરસાદને કારણે શહેરની ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતા આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સમગ્ર વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે અને સંભવિત પૂરની આશંકાને પગલે બચાવ કામગીરી માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત આવી પહોંચી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાવચેતી વચ્ચે સુરત શહેરમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે। અવિરત વરસાદના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી ભેદવાડ ખાડીમાં પાણીની આવક અચાનક વધતા તેણે પોતાનું ડેન્જર લેવલ વટાવી દીધું છે। ખાડીના જળસ્તરમાં થયેલા આ ખતરનાક વધારાને પગલે આસપાસના નીચાણવાળા વિસ્તારોને સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસી જવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। શહેરમાં સંભવિત પૂર જેવી વિકટ સ્થિતિનું નિર્માણ થાય તો જાન માલનું નુકસાન અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે। કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમોને સુરત ખાતે બોલાવવામાં આવી છે। આ જવાનો પોતાના અત્યાધુનિક બચાવ સાધનો, રેસ્ક્યુ વાહનો અને લાઈવ સેવિંગ બોટ સાથે સુરત આવી પહોંચ્યા છે અને બચાવ કામગીરી માટે સંપૂર્ણ સજ્જ છે। ભેદવાડ ખાડીના ઓવરફ્લો થવાથી સૌથી વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા વિસ્તારો પર વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સુરત પહોંચેલી ઇન્ડિયન આર્મીની આ બંને વિશેષ ટીમોને શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા લિંબાયત વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે।